नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। સાબરકાંઠાનું સૌથી મોટું દામાવાસ કંપા અને દામાવાસ ગામ પ્રાથમિક શાળામાં 80મો સ્વતંત્ર દિન દામાવાસ હાઈસ્કૂલ ખાતે ભવ્યતાપૂર્ણ યોજાયો। શ્રી રવિન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સતત દેશભક્તિના અનેરા વાતાવરણમાં વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શિક્ષકો ભવ્ય પ્રભાત ફેરી શાળાથી નીકળી દામાવાસ કંપામાં નીકળતા અદ્ભુત દેશભક્તિનું સચોટ ભાવના સાથે બાળકોના હાથમાં તિરંગા સાથે વિશાળ વિદ્યાર્થીઓની સંખ્યામાં અદ્ભુત વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ઈડર બડોલીના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રવિન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગ્રામજનોની હાજરીમાં અને હાઈસ્કૂલની સમિતિ અને પ્રાથમિક શાળા શિક્ષકગણ સાથે ખૂબ મોટી સંખ્યામાં ગામના વડીલો ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળી આનંદ વિભોર થયેલ હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સાહેબને કતુકભાઈ બે શબ્દો કહો તો ખાસ તો એવું કહેવા માંગીએ છીએ આપણે કે આ વિદ્યાર્થીઓને જઈને તો ખૂબ મજા આવી। મને આટલા નાના ભૂલકાઓ અને બાળકો આ આપણા દેશનું ભાવિ છે। સમજાવવામાં ઘણા આઈએએસ છે, આઈપીએસ વિદ્યાર્થીઓને એક જ શબ્દ અત્યારે કહેવા માંગુ છું કે અત્યારે આપણી જે મોબાઈલની લત
આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, ગ્રામજનો, ટ્રસ્ટી મંડળ અને વાલા વિદ્યાર્થી મિત્રો, 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું સૌને હાર્દિક શુભકામનાઓ આપું છું. અને આમ તો હું એક સારો વક્તા નથી, સાહેબને મેં ના જ પાડી કે વક્તા હું એક સારો વક્તા નથી તો બોલવાનો મોકો મને ના લેવો જોઈએ, પણ એ છતાં ભાઈ સાહેબને એક હતો કે ભાઈ 2 શબ્દો કહો. તો ખાસ તો એવું કહેવા માંગીએ છીએ આપણે કે આ વિદ્યાર્થીઓને જઈને એક તો ખૂબ મજા આવી મને. આટલા નાના ભૂલકાઓ અને બાળકો, આ આપણા દેશનું ભાવિ છે. સમજો આમાં ઘણા આઈએએસ છે, આઈપીએસ છે, ઘણા ઉદ્યોગપતિ છે, ઘણા શિક્ષકો છે. પણ હવે મિત્રો આપણા વિદ્યાર્થીઓને એક જ શબ્દ અત્યારે કહેવા માંગુ છું કે અત્યારે આપણી જે મોબાઈલની લત બાળપણમાં છોકરાઓને લાગી જાય છે, અથવા વ્યસનની લત લાગી જાય છે, મસાલા, સિગરેટ, તમાકુ, તો આપણે એ બધું છોડીને આ દેશના વિકાસ માટે સારું શિક્ષણ લઈએ, આગળ વધીએ. અને સ્વચ્છ ભારતનું જે અભિયાન છે મોદી સાહેબનું, એમાં આપણે શાળામાં, ઘરે, સ્કૂલમાં, ગામમાં દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, વૃક્ષો વાવીએ. અને આપણે આ દેશને આગળ લઈ જવા માટે આપણા વડીલોએ જે આ દેશને આઝાદી અલાવવા માટે એમને જે મહાત્મા ગાંધીજીએ અથવા સરદાર વલ્લભભાઈએ જે એમને આહુતિ આપી છે, તો એને વ્યર્થ ના જવા દઈએ. એના માટે આપણી બધાની એક ફરજ છે. કારણ કે કદાચ આપણે તો ભૂલી ગયા છે, ઇતિહાસમાં પાનામાં લખાઈ ગઈ આઝાદી, અને આપણે બધા ભૂલી ગયા કે આઝાદી મેળવવા માટે આ દેશમાં કેટલા લોકોએ એમની જાનની આહુતિ આપી છે. તો એ જાનની આહુતિ વ્યર્થ ના જાય એટલા માટે આપણી સૌની દરેકની એક ફરજ છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે એજ્યુકેશનની સાથે સાથે ઘડતર પણ લઈએ અને આ દેશને આગળ વધારવા માટે એક પ્રતિજ્ઞા લઈએ કે ભલે જે બી ફિલ્ડમાં જઈએ, હું કહું છું કોઈ ઉદ્યોગપતિ બને, અમારી કોઈ આઈપીએસ બને, આઈએસ બને, તો પણ આપણે એક નિર્વ્યસની આગળ વધીએ અને આ દેશને આગળ લઈ જવા માટે સ્વચ્છ ભારત અને સ્વચ્છ અભિયાન હેઠળ જે બી કરી શકીએ થોડું ઘણું એ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.